श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमनी महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा करे जय श्री कृष्ण, जय श्री कृष्ण। ग्रीष्म ऋतु પ્રભુને અત્યારે બધાય શીતોપચાર બને એટલી ઠંડક, ફૂલના પેલા થાળીમાં કાંઈ નહીં તો મૂકીએ, ફુવારા હોય તો કરવાના. આપણા ઠાકોરજી વલ્લભ સેવામાં કોઈ દુરાગ્રહ નથી રાખતા. આપણાથી થાય એટલું. આણે આમ કર્યું એટલે મારે કરવું એવું નહીં. આપણા ઠાકોરજી આપણને જતાવી દે કે આમ કર તો આપણે કરવું. હવે એક વૈષ્ણવને ઘરે બહુ જ સારું, બહુ એટલે બહુ સારો, એટલે એનો દીકરો શ્રીનાથજી ગયો, તેને કીધું તું ઠંડાઈ લેતો આવજો. હવે એના દીકરાનું ગ્રુપ આખું ઉદયપુર ગયો હતો લગ્ન કે સંભાવ, એટલે પછી એના દીકરાએ કીધું કે હું શ્રીનાથજી દર્શન કરીને આવીશ. તો એટલે ગ્રુપવાળાએ કહે કે તું એકલો જાસ તો ચાલે. એમાં બધા હતા સબબંદર કે વ્યાપારી, એટલે કે ભાઈ હું દર્શન કરીને આવીશ, પછી કલાકની વાર હોય તો કલાકે બેસવું પડે ને. હવે લોકો રાજભોગના દર્શન માટે ગયા, તો કંઈક ઉત્સવ હશે એટલે સહેજ મોડું થાય ને. અમારે જમવાનું કે તો અહીંયા જમી લઈએ હજી કલાકની વાર. ના આપણે ધાબે, કારણ કે ત્યાં ઓલું લસણ ડુંગળીવાળું ને આ બધા એને બધું એવું જોઈતું હોય. ઓલા છોકરાએ કીધું એક કામ કરો, તમે અત્યારે હાંકડ મુકડ બેસી જાઓ બધાય, અને 3 ગાડી તમે લઈ જાઓ. નાની ગાડીમાં જે 5 જણા આવે છે એમાં એક હું છું ને એક ડ્રાઈવર, 2 તો ગયા, 3 તમે તમારી 3 ગાડીમાં એડજસ્ટ થઈ જાઓ. તમે લોકો જમો ધાબા ઉપર, મોબાઈલથી મને કહી દેજો કે હું મારું કટક બટક અહીંયા કરી લઉં છું, પણ હું દર્શન કર્યા વિના નહીં આવું. પેલા લોકો સબંદર કે વ્યાપાર, એને દર્શન થાય કે ના થાય એનાથી કાંઈ ફેર નથી પડતો. પેલા લોકોએ કીધું સારું, એટલે એ લોકો તો નીકળી ગયા. એટલે આણે ડ્રાઈવરને કીધું તું તારી રીતે જમી લે, પૈસા આપી દીધા. અને આણે ત્યાં જે બધું એને લસણ ડુંગળી એના ઘરમાં જ નહોતા આવતા, એટલે અને પછી ટાઈમ થયો એટલે ઊભો રહ્યો ત્યાં લાઈનમાં. હજી તો બહાર નીકળો, મોબાઈલ તો ઓલા ડ્રાઈવર પાસે ગાડીમાં હતો, કારણ કે અંદર લઈ જવા ન દે. એટલે બહાર નીકળો તો ઓલા લોકો ફોન કરે. હવે ફોન છે એમાં ગાડીમાં. એટલે ઓલો ડ્રાઈવર આવ્યો પાછળ, સાહેબ જો ને કંઈ અગત્યનું નથી ને ક્યારનો આવે છે, અમે જમી લીધું છે, હવે તું જલ્દી આવ. તો એ ઓલામાં એની મમ્મીએ ઠંડાઈ મંગાવી હતી, એ બિચારો ભૂલી ગયો. એને આ લોકોએ આવું કર્યું એ ગમ્યું નહીં. એમ કે તમારે મને કહી દેવું હતું તો તમે લોકો, હું મારે બસમાં આવત, અથવા એટલું સારું હતું કે હું ટેક્સી કરી લે, તમે લોકો જાઓ. પણ મિત્રતામાં અનેક વાર આપણે બોલી નથી શકાતા. એટલે ઓલાએ કીધું ચલ હવે. તો શ્રીનાથજીમાં પાનનું શરબત એ સારું મળે, ઠંડા એ સારી મળે. બિચારો નીકળી ગયો. એટલે ઘરે આવ્યો એટલે મમ્મીએ પૂછ્યું, ભાઈ શરબત લાવ્યો છે? એ કે બા ભૂલી ગયા. એટલે માં સહજ ઓલા બોલી ગયા, બેટા આપણું કાંઈ ન ભૂલાય ને ઠાકોરજીનું ભૂલી ગયો. એટલે એણે એમ કીધું કે હું ઓલામાં સર્ચ કરી જાઉં, ત્યાંથી ને મોકલાવતું હોય કોઈ. હવે એને મમ્મીના મનમાં શું હતું સવારના ઉઠ્યા ત્યારથી કે આ ઠંડાઈ લાવ્યો હશે તો આ ઠાકોરજીને
ઠંડાઈ ધરાવો. અને આજે 10-12 વૈષ્ણવોએ કીધું છે કે કીર્તનના થોડા રાગ શીખવા છે તો તમારી પાસે આવશું. એટલે આ બેને કીધું, જો મને કે એવા રાગ આવડતા નથી, હું આવી રીતે બધા ગાતા હોય પણ આપણે એ રીતે છે. એટલે એના મનમાં ભાવ હતો, ઉનાળો છે ને તો ઠંડાઈ અટકીમાં વધુ ધરશું તો બધા વૈષ્ણવને લેવડાવશું. હવે ઠંડાઈ ન આવી એટલે થોડા નિરાશ થઈ ગયા. પછી છોકરાએ વ્રતધામ ફોન કર્યો તો કે ના, ઠંડાઈ નથી, ગુલકંદ છે. પછી એ પરણેલો નહોતો, એણે કીધું કે બા તું તારે રાજભોગ ધરાવ. હવે જેમ આપણે આગળ રસોડું અને અહીંયા ઠાકોરજી, એટલે રસોડામાં શું થાય ખબર ન પડે. એટલે એની મમ્મી થોડા વ્યગ્ર, પછી કે કંઈ નહીં, ચાલો આજે એ છે કે ઠાકોરજીને પાનનું શરબત ધરાવવું. એટલે રાજભોગ ધરતા હતા, તુલસીજી સમેરપા કીર્તન, પાનના બીડા રોજ ધરાવે વાયડા. એના દીકરાને બહુ ખબર ન પડે તોય વરિયાળીને, ઇલાયચીને, ગુલાબની પાંદડીઓને, કાજુ બદામ દ્રાક્ષ ને બધું ભેગું કર્યું. અને ગુલકંદ તો હતું ઘરમાં, આટલું બધું નાખ્યું, બરાબર ક્રશ કર્યો. અંદર ઠાકોરજીના ફ્રીજમાંથી બરફ પધરાવ્યો અને ફ્રીજમાં મૂકી દીધો. એને ખબર હતી કે આજે બધા માસીને બધા આવવાના જ મમ્મી પાસે રાગ શીખવા. એટલે ખાસું આટલું બનાવ્યું, 15 જણાને થાય એટલું. એટલે પછી એને કીધું હવે હું ફેક્ટરી જાઉં. એટલે માં છે ને એ કે બેટા રાતના મોડું આવ્યો છે તો આજ તાર પપ્પા ગયા છે, તું હોઈ જા ને થોડીક વાર જમીને. એ કે સહેજ મોડો જઈશ, તને થોડી હેલ્પ કરાવું. એટલે બહાર એ બધું અવેરતો હતો. હવે રાજભોગ સરાવ્યો ને પછી આરતી ને બીડા ને ઉત્થાપનમાં પછી કે હવે થોડું મને પાનનું શરબત બનાવી દે ને. એ કે સારું. તો એણે ઓલી ઠંડાઈ દીધી. તો ઉપર એણે ઓલું બદામની ઉપરની કાતરીને બધું નાખ્યું હતું, એટલું જ સરસ થાય. એટલે મમ્મી કે આ કાંઈ પાનનું શરબત નથી, તો શું બનાવ્યું? એ કીધું ઠાકોરજીને પૂછ, પછી પૂછજે કે શું છે. દીકરાનો ભાવ કેટલો ઉત્તમ. એને મહારાજે થઈ ગયા કે ભલે ભૂલી ગયો, એનો ઈરાદો નહોતો. અને ઓલા છોકરાને વ્યથા થઈ કે આ લોકો અરે ના, જો સંઘમાં તમે વૈષ્ણવના સંઘમાં જાઓ ને તો 4 લેતા હોય ને, આપણે ના લેવું હોય ને તો આપણે એમ થાય લાવ ને હું લઈ લઉં. અને તમે અવૈષ્ણવ ભેગા થાય જાઓ ને, તમારે લેવાનું. એટલે જ વલ્લભે કહ્યું છે સંગ ન મળે તો એકલા રહ્યો, અસંગ પણ દુસંગથી દૂર રહ્યો. હવે એને ઉદયપર ગયા પછી ખબર પડી કે આ બધાને તો પીવું ને ખાવું ને. એટલે આણે એવું કીધું હતું કે હું મારા રૂમમાં એકલો રહીશ, મને આમ બધાને જોડે નથી ફાવતો. પછી એની મમ્મીએ તો ઠંડાઈ ધરીને મા દીકરો પ્રસાદ લઈ. એના પપ્પા તો વહેલા ફેક્ટરી ગયા હતા, લગ્ન હજી ત્યાં નહોતા. સાંજનો તો મહારાજ, સવારે પણ ઠાકોરજી પધાર્યા પછી મહારાજ નહીં. અને એની મમ્મી હજી 50-52 55 હતી. હવે એની મમ્મીએ સરાવીને જોયું, જુદા વાડકામ કાઢે. એ કે લાલીએ તું સંડાઈ લઈ આવ્યો તો શ્રીનાથજીથી, ખોટું બોલસ? બોલો એટલો રાજી થયો કે મમ્મીને શ્રીનાથજીની ઠંડાઈ ધરવી હતી. કારણ કે અહીંયા એવી આપણા થાય ને તો ખરેખર એવી ઠંડાઈ થઈ કે મમ્મી એમ કે તું લઈ આવ્યો તો ને ખોટું બોલો. એ કે મમ્મી ઠાકોરજી આજે મારા હાથ ઉપર કૃપા કરે. એ કે તને તો ચા બનાવતાય નથી આવડતી, સવારે ચા માટે મારી રાહ, તને મિક્સચરના બધું ખબર હતી? એ કે મને અંદર ગિલ્ટી ફીલ થતું હતું કે મારા મેરેજ થયા હોય ને મારી વાઈફે કાંઈ મંગાવ્યું હોય તો હું ભૂલી જાઉં ખરો.
તો મમ્મીએ મંગાવ્યું ઠાકોરજી માટે, પણ આની જે આ લપની અંદર મગજ ડિસ્ટર્બ થઈ ગયું. પછી મમ્મી સાચી વાત કરે છે, મમ્મી શ્રીનાથજી તો આપણે આપણું જ જવું. મમ્મી ભણેલી હતી, આયુર્વેદિક ડૉક્ટર હતી, નો ડાઉટ પ્રેક્ટિસ નથી કરતી. મમ્મી સમજદાર, કોઈ સારા કાવે. ના ના લાલિયા, એ કે ના મમ્મી અહીંયા મિત્રતા સાચી, બાકી દર્શન કરવા જવું હોય, બધા સમાના કરવા હોય, બધું લેવું હોય, આપણે જ જવાય. પણ 4, 4:30 પેલા બધા વૈષ્ણવ આવ્યા, એટલે કીર્તન ને રાગ ને, એટલે મારા બ્રાહ્મણ ને બ્રહ્મ સંબંધી હતા. પણ આમને એમ કે મારાથી થાય ત્યાં સુધી સવારે રાજભોગ. એટલે મહારાજને કીધું કે મેં ઠાકોરજીને સવારે ઢોસા થઈ રહ્યા હતા, એટલે વધુ કર્યું હતું આ બધા વૈષ્ણવને. તો 5, 5:30 થયા ને તો બધાને ઠંડાઈ દીધી. એ કે મૃદુલાબેન, એ કે ઠંડાઈ અમે શ્રીનાથજી જ લાવ્યા, તમે ક્યાંથી લાવ્યા? બોલા આમ રાજી થઈ ગયા કે સવારે જે વ્યથા કરતી હતી કે મારાથી ને શ્રીનાથજી જેવી સરસ ઠંડાઈ થતી નથી, તો મારી વ્યથા, મારો દીકરો ભૂલી ગયો એની વ્યથા તો શ્રીનાથજી કરતાં સુંદર, અને બધાએ પ્રેમથી પીધી. પછી લાલિયાને એના પપ્પા માટે રવા દીધી, અને બધાને સાંજે પછી અમુક ઉંમરવાળા હોય એટલે એ તુવેરની દાળ ના પાડે, એટલે ઢોસા ને ચટણી ને ઘણાને ચવાય એવું નહોતું તો ઉત્તપમ ને, અને હારે લસ્સી બનાવી હતી, કારણ કે ઠંડાઈ તો 4:30, 5 પીધી આવ્યા એટલે લસ્સી બનાવી હતી. રાત્રે પછી આ લોકો બેઠા, એટલે મેં ઠંડાઈ એને લાલિયાને અને એને પપ્પાને દીધી. એટલે એને પપ્પા કે તું તો કહેતી હતી ને લાલિયો ભૂલી ગયો છે. હા, ઠંડાઈ તો શ્રીનાથજીની. જો પહેલાં એને મમ્મીએ ચાખી તો એ કે લાલિયા તું ભૂલી ગયો તો ને, ઠંડાઈ તો શ્રીનાથજી જ લાવ્યો. વૈષ્ણવ બાબા એણે કીધું કે અમે શ્રીનાથજી જ લાવ્યા, તમે કઈ દુકાનેથી લાવો છો? ત્રીજું એના પપ્પાએ કીધું કે આ તો. ત્યારે નીરજને એમ થયું કે પ્રભુને કદાચ મારા હાથે જ અરોગવી હતી ને, મારી બનાવેલી, એટલે ભૂલી ગયો. કરણમ મધુરમ, ઠાકોરજીની લીલા અદ્ભુત છે. લેવો હોત તો સીધું ઘોડીને બોસ ફેરવીને, આ તો બધું એને ગોતવું પડ્યું ને કરવું પડ્યું ને બધું. તો મારે કહેવાનો આશય એ છે, એ બેન એટલા પ્રેમથી મને કીધું. પછી કે આમ તમે ઘણા પ્રસંગો ક્યાં, ત્યારે મને એવું થાય કે ખરેખર પ્રભુ સાક્ષાત છે એની પ્રતીતિ કરાવતા હશે. આ ઈલાબેન તો ઘણા બધા પ્રસંગો કહે છે, કારણ કે હું એક બી સત્સંગ છોડતી નથી, અને પછી જ મેં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. પણ ઈલાબેન માની ગઈ કે ઠાકોરજી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા પ્રભુ સાક્ષાત, એકવાર નહીં, 1000 વાર નહીં, અબજો વાર સાક્ષાત છે ને છે જ. પછી મારા મિસ્ટર મેં કીધું, મેં લાલિયો ભૂલી ગયો તો, પણ એણે જ બનાવી. ત્યારે એને વરે બોલ્યા, એ કે એના હાથની આરોગ્ય હશે એટલે એને ભૂલવાડ્યું. જ્યારે કાંઈ આવી લીલા બને ને તો પાછળ કારણ હોય, મૂંઝાઈ ન જાવ. અકળાઈને હવે ઓલા છોકરો 21 વર્ષનો હતો, એને ખીજાય અથવા બેરુખી કરે તો ઓલાનો, અને ઓલાને એમ થયું કે ના. પછી તો સવારે કાયમ નક્કી કર્યું કે બુહારી મંદિર વસ્ત્ર હું કરીશ. અત્યારે માટલું આવે, એ કે માટલું હું ભરીશ. એ કે સવારે ઈલાબેન 8:30, 9 ઉઠવાવાળો 6:30 ઉઠી જાય છે. પ્રભુ સાક્ષાત છે અને છે.
એમાં કોઈ શંકાને સાર ના. એક નાની વાત, એક ગુરુકુળમાં બધા શિષ્યો હતા. હવે બધા આખું વર્ષ એટલું સરસ ભણ્યા, એટલે ગુરુદેવે કહ્યું કે હવે દિવાળી ઉપર બધાને ઘરે જવું છે ને ક્યાં. એટલે એક શિષ્યએ કીધું પછી આપ એકલા આશ્રમમાં રહેશો? હું ક્યાં એકલો છું, પ્રભુ છે ને મારી સાથે. એ સેવાય કરતા હતા. એટલે ઓલા શિષ્ય ઠાને લીધો, નાનપણમાં મા બાપ ગુજરી ગયા, મારા સિવાય કોઈ નથી. તો ભણવામાં શેઠનો છોકરો મારી હારે ભણતો, તો સ્કૂલમાં મારો અવ્વલ નંબર આવે. એટલે એના દીકરાને કાંઈ તકલીફ હોય તો હું એને ઘરે જાઉં. તો શેઠે કીધું કે આને હું ગુરુકુળમાં, પેલા ગુરુકુળ હતા, કોઈ દુસંગ એટલે નહોતા લાગતા, 12 પાનના ગલો નહીં ને દારૂ જુગાર ને સંઘ ને. ગુરુદેવ 24 કલાક નજરમાં રાખતા હતા અને કોઈ ફી નહોતી. તો એમાં શિવાજી થાય, એમાં વિવેકાનંદ થાય, એમાં રામકૃષ્ણ પરમહંસ થાય, એમાં સરદાર વલ્લભભાઈ પટેલ થાય. અત્યારે તો એક વિષયના આટલા. અત્યારે શિક્ષણ વેપાર બની ગયો છે. તો ઓલા શિષ્યએ મનમાં ઠાને લીધો, એ કે બધા જાય તો ભલે જાય, મારે ત્યાં ક્યાં દિવાળી કોઈ છે ને, એક ખોયડું છે. હવે વરસ એમને પડ્યું હોય, જઈને મારતો બધું. એના કરતાં ગુરુદેવે કીધું કે જ્યાં સુધી મને લાગશે નહીં ત્યાં સુધી હું તમને બધાને છોડીશ નહીં. તો કોઈને વરસે થાય, કોઈને 2 થાય ને કોઈને 3 થાય, પણ હું ગુરુદેવને દિવાળી ઉપર એકલા છોડીને નહીં જાઉં. આશ્રમ આખો વાળવાનો. પહેલાં છે ને ગાર હતી, પાણી નદીએથી લાવવાનું, ગુરુદેવના કપડાં, ગાયોને નીરવાનું, દોવાની ખીરક, આ બધું ગુરુદેવે. જુઓ શિષ્યને કેમ વિદ્યા ફલિત થતી હતી. ગુરુ ગોવિંદોનો ખડે કિસકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ આપને ગોવિંદીઓ બતાય. ગુરુને તો એટલા બધા પ્રસંગો છે, પણ આપણે તો સમય પ્રમાણે. એટલે ગુરુદેવે કહ્યું સાંભળો,